નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અકસ્માત થતા જ એઆઈ સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે। ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે। ભુજમાં ઓવૈસીની એન્ટ્રી, ખેડામાં અખિલેશ યાદવની સાયકલ દોડી। ગુજરાત સ્થાનિક ચૂંટણીમાં ઉલટફેર જોવા મળ્યો। રાજકોટમાં ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લીન સ્વીપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું। ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંગે ચર્ચિત બેઠકોના પરિણામ, પૂર્વ આઈપીએસ, પૂર્વ એમએલએ હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સ જીત્યા। જિલ્લા તાલુકા પંચાયત પરિણામ, વલસાડમાં કોંગ્રેસના સુપડા સાફ, પક્ષ પલટો રાજુ કરપડા જીત્યા, પૂર્વ આઈપીએસ હાર્યા। મનપા અને નપાના પરિણામ, મહેસાણા કમલમના પટાવાળાની જીત, મોરબી પોરબંદર મનપામાં ભાજપનો ક્લીન સ્વીપ જોવા મળ્યો। જમીનમાં 8,440 ફૂટ નીચે ભારતીય કંપનીને મળ્યો ઓઇલ અને ગેસનો ભંડાર, લીબિયામાં મોટી સફળતા જોવા મળી। વડોદરાના વોર્ડ નંબર 14માં રાજકીય સમીકરણ બદલાયું, ભાજપની પેનલ તૂટી, કોંગ્રેસે ખોલ્યું ખાતું। જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખોની છેતરપિંડી, મહિલા સહિત 3 આરોપી સામે ગુનો નોંધાયો। રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને જંગી બહુમતી, અમદાવાદની 3 નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું। જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ગ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ, ટ્રકની અડફેટે બાઇક સવાર યુવાનનું મોત થયું। દિલ્હીમાં મોટો આતંકી કાવતરો નિષ્ફળ, 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, આઈએસઆઈ કનેક્શનની તપાસ કરાઈ। ભાવનગરમાં જિલ્લા પંચાયતમાં 57.74, મનપાની ચૂંટણીમાં 54.84% ફાઇનલ મતદાન જોવા મળ્યું। વડોદરામાં તમે મતદાન કર્યું કે નહીં તેમ કહી વૃદ્ધ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ કરાઈ। જામનગર નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો, પૈસાની ઉઘરાણી મામલે મારપીટ અને જાતિ આધારિત અપમાન, 4 સામે ગુન્હો નોંધાયો। જામનગરમાં લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ, ઘર સુધી પહોંચી હુમલો, 4 સામે ગુન્હો નોંધાયો। નર્મદામાં રાજપીપળા નગરપાલિકામાં ભાજપની આંધી, ઇતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ 0 પર સમેટાઈ। સોના ચાંદીના ભાવમાં મોટો ગાબડો, ચાંદીના ભાવમાં 5,000થી વધુનો ઘટાડો, સોનું પણ સસ્તું થયું। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં મોટો ઉલટફેર, કોંગ્રેસનો ગઢ તૂટ્યો। વડોદરાના વોર્ડ નંબર 13માં અણધાર્યું પરિણામ આવ્યું, 3 ટર્મથી અજય રહેલા સુરવે પરાજિત, ભાજપે ક્લીન સ્વીપ કર્યો। વડોદરાના વોર્ડ નંબર 1માં 31 મતનો તફાવત, કોંગ્રેસની રીકાઉન્ટિંગની માંગ, હાઈકોર્ટ જવાની તૈયારી કરાઈ। ગાજ્યા ઢોલ વાગ્યા નહીં, સુરત મનપામાં આપ અને કોંગ્રેસના સુપડા સાફ, 120માંથી 115 બેઠકો ભાજપના ફાળે ગઈ। અમદાવાદ મનપા ચૂંટણી, કેસરીઓ ગઢ ગણાતા વોર્ડમાં પહેલીવાર ભાજપના તમામ ઉમેદવારની હાર થઈ। જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયાના ગઢમાં કોંગ્રેસ સાફ, 18માંથી 11 બેઠકો જીતીને તાલુકા પંચાયત કબજે કરી। બેંક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રુપની સાણંદની જમીન સહિત 3,034 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ। વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર 15માં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર, આશીષ જોશી સૌથી વધુ લીડથી વિજેતા બન્યા। મનપા અને નપાના પરિણામ, ખાડિયામાં મેજર અપસેટ, ભાજપનો સફાયો, રાજપીપળામાં પહેલીવાર કોંગ્રેસના સુપડા સાફ થયા। સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય, પક્ષ પલટો અને નેતાઓનો વાણીવિલાસ લોકોને પસંદ ન આવ્યો। પંચમહાલના ગોધરામાં કમળ ખીલ્યું, ઇતિહાસમાં પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં જીત થઈ। આવનારા સમયમાં પેટ્રોલ ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ। સુરતમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું, રેકર્ડ બ્રેક બેઠક સાથે સતત 7મી વાર પાલિકામાં ભગવો લહેરાયો।
વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપે 34 સીટમાંથી 32 સીટ કબજે કરી. કોંગ્રેસને સમ ખાવા પૂરતી 2 સીટ મળી.